અમદાવાદ શહેરમાં માર્ગો પર ચાલતા રાહદારીઓ સુરક્ષિત ન હોય તેમ મોબાઈલ સ્નેચિંગની ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં શહેરના વ્યસ્ત ગણાતા ભુયંગદેવ વિસ્તારમાં બાઇક પર આવેલા બે શખ્સો રાહદારીનો મોબાઈલ ફોન આંચકીને ફરાર થઈ ગયા હતા. ભોગ બનનાર યુવક ભુયંગદેવ વિસ્તારમાં રોડ પર હાથમાં મોબાઈલ રાખીને પગપાળા પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી બાઇક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને મોબાઈલ ફોન છીનવી લીધો હતો. ભોગ બનનાર કંઈ સમજે તે પહેલાં જ બંને આરોપીઓ બાઇક બગાડીને રફુચક્કર થઈ ગયા હતા. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, ત્યારે પોલીસે બાઇક નંબરના આધારે આરોપીઓને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. અમદાવાદના માણેક ચોક અને ગીતા મંદિર વિસ્તારમાં આવેલા જ્વેલર્સમાંથી નજર ચૂકવીને દાગીનાની ચોરી કરનાર મહિલાને ખાડિયા પોલીસે ઝડપી લીધી છે. મૂળ પોરબંદરની આ મહિલાએ માણેક ચોકમાં આવેલા માયસા નામના જ્વેલર્સમાંથી 4 જોડી સોનાની બંગડીઓની ચોરી કરી હતી, જ્યારે ગીતા મંદિર પાસે આવેલા કલ્યાણી ગોલ્ડ જ્વેલર્સમાંથી સેલ્સમેનની નજર ચૂકવીને સોનાની 1 જોડી બંગડી ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. મહિલા દ્વારા કરવામાં આવેલી ચોરીની સમગ્ર ઘટના જ્વેલર્સમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી મહિલાને ઝડપી પાડી હતી. આરોપી મહિલાના પુત્રની સ્કૂલની ફી બાકી હોવાથી તેણે ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. લાંબા સમયથી આગ ઝરતી ગરમીનો સામનો કરતા ગુજરાતવાસીઓને થોડી રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 1.5 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 42 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન અંદાજે 42 ડિગ્રી સુધી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે હાલ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જો કે 19 મે બાદ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં લગભગ 5 દિવસ વહેલું આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.